આંતરરાષ્ટ્રીય મુસાફરીનું આયોજન કરતી વખતે પહેલી વખત આપણા મગજમાં પ્રથમ વિચાર તો એ જ આવે કે પહેલા તો વિઝા માટે અરજી કરવી પડશે. તમે જે દેશની મુલાકાત લેવા માંગો છો તેની વિઝા પ્રણાલી વિશે જાણવા કલાકો ઓનલાઈન સર્ચિંગમાં બગડે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘણા દેશોમાં ભારતીયોને મુસાફરી કરવા વિઝાની જરૂર નથી પડતી? કેટલાક અન્ય દેશોમાં તમે વિઝા ઓન અરાઇવલનો લાભ લઈ શકો છો. હા, આ સાચી વાત છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. વિઝા એક એવી અધિકૃત દસ્તાવેજ છે જે પ્રવાસ માટે વિદેશી નાગરિકોને કોઈ ચોક્કસ દેશની અંદર રહેવા અથવા મુસાફરી કરવાની મંજૂરી આપે છે. કોઈ દેશમાં કામ અર્થે, અભ્યાસ કે વ્યવસાય અને પર્યટન જેવા વિશિષ્ટ હેતુ માટે તમે વિઝા દ્વારા જઈ શકો છો. તો આવો જાણીએ ભારતીય પાસપોર્ટ ધારકો કયા દેશમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. ભારતીય નાગરિકો 28 દેશોમાં વિઝા વગર જઈ શકે, જેમ કે અલ્બાનિયા, માઇક્રોનેશિયા, બાર્બાડોસ, મોન્ટેરાસ, ભૂતાન, નેપાળ, બ્રિટન, નિયુ, કુક આઇસલેન્ડ, ઓમાન, ડોમિનિકા, કતાર જેવા 28 દેશો છે કે જેમાં તમે વિઝા વગર જઈ શકો છો. હવે આપણે તેના પ્રકાર જોઈએ કે વિઝાના કયા કયા પ્રકાર હોય છે. વિઝા ફ્રી. વિઝા ફ્રી એટલે એક એવી નામની વિઝા કે જેમ કે તમે વિઝા મેળવ્યા વિના કોઈ પણ દેશની મુલાકાત લઈ શકો છો. બે દેશો વચ્ચે સરકારો દ્વારા સમાન કરારમાં કરવામાં આવે છે અને જે દેશની મુલાકાત લેવા તમે જઈ રહ્યા છો તેણે એકપક્ષીય રીતે વિદેશી નાગરિકો માટે પોતાની સરહદો ખુલ્લી મૂકી હોય છે. તેનો બીજો પ્રકાર છે વિઝા ઓન અરાઇવલ. હવે વિઝા ઓન અરાઇવલ શું છે આવો જોઈએ. દેશના મુખ્ય એન્ટ્રી પોઈન્ટ પર ઇસ્યુ કરવામાં આવતા વિઝાને વિઝા ઓન અરાઇવલ વિઝા તરીકે ઓળખવામાં આવે છે. મુલાકાતીઓને વિઝા આપવાની સમગ્ર પ્રક્રિયા સરકારી અધિકારીઓ દ્વારા પોર્ટ ઓફ એન્ટ્રી પર કરવામાં આવે છે અને ત્યાં જ પૂર્ણ કરવામાં આવે છે. તેનો ત્રીજો પ્રકાર છે ઈ વિઝા. આવો જોઈએ ઈ વિઝા શું છે. ઈ વિઝા દેશના ઇમિગ્રેશન અધિકારી દ્વારા ઓનલાઈન જારી કરાયેલા ઓફિશિયલ દસ્તાવેજો છે જે મુલાકાતીઓને દેશમાં પ્રવેશવાની પરવાનગી આપે છે અને દેશના એમ્બેસી એટલે કે દૂતાવાસ દ્વારા ઇસ્યુ કરવામાં આવતા આ એક સામાન્ય રેગ્યુલર પેપર આધારિત વિઝા વિકલ્પ છે. હવે જોઈએ કે એન્ટ્રી પરમિટ શું છે. અમુક દેશો વિઝાને બદલે તેમના મુલાકાતીઓને એન્ટ્રી પરમિટ આપે છે. આ એન્ટ્રી પરમિટ એક દસ્તાવેજ છે જે વિદેશીઓને ચોક્કસ સમયગાળા માટે કાયદેસર રીતે દેશમાં પ્રવાસનની અને રહેવાની મંજૂરી આપે છે. હવે જોઈએ કે શું ટ્રાવેલર ઇન્સ્યોરન્સ લેવો ફરજિયાત છે. મુસાફરો માટે વિશ્વભરના 34 દેશોમાં મુસાફરી વીમો ફરજિયાત છે. આ ઇન્સ્યોરન્સની જરૂરિયાત જે તે દેશના ઊંચા હેલ્થકેર ખર્ચને જોતા જરૂરી છે. આ સિવાય તમારી મુસાફરી દરમિયાન પરદેશમાં અજાણ્યા અલગ કારણોસર ઊભી થતી નાણાકીય જવાબદારી સામેનું તે સુરક્ષા કવચ પણ તમને આપે છે. આવા જ વધુ અહેવાલો સાથે મળીશું. ત્યાં સુધી જોડાયેલ રહો BS9 TV ન્યૂઝ સાથે. અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.